હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। તો અમારે આ ટીમમાં જે સંજયભાઈ છે તેના ઘરે આપણે એક દીકરો નાનો થયો છે, તો આપણે એને ખૂબ અભિનંદન દેવી વાત, અને તમે બધા પણ બધાએ દઈ દીજો। આ વ્લોગમાં તમને બતાવવાની છે આપણે નાનું એવું બાવ। તો જો આપણે અત્યારે હસ્પતાલે દવાખાને છીએ અહીંયા, જો આ આપણી ગાડી છે, આપણે ઘરે જઈને આપણે તમને બતાવવાનું છે। મસ્ત નનકું એવું બાવ, એક નંબર છે, તમે જોઈને આમ ખુશ થઈ જાઓ। જોજો, જો આ ગાડી આપણી પાછી વારે છે। આપણે અહીં જો દવાખાનેથી રજા થઈ ગઈ છે, હવે ઘરે જવાનું છે। ઘરે જઈને તમને બતાવી મસ્ત ને વાવ। આ વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો મિત્રો। તો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ હવે દવાખાનેથી, જો તમે જોઈ શકો। મિત્રો હવે શણગાર કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। અહીંયા જો ફૂલનું કટિંગ ચાલુ છે, અને આ તો આવ્યો ત્યારનો બેઠો જ છે, જોયા રાખે। મિત્રો હવે કમ્પ્લીટ થઈ ગયું અને આ બધા જો વિડીયો બનાવવા મળ્યા છે। નની જો ફૂગો ફૂલાવા મળે। 1 hour later. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે સંજયભાઈના ઘરે। આપણે હોસ્પિટલેથી દવાખાને પહોંચી ગયા। અહીંયા જો તૈયારીઓ તો થઈ જ ગઈ છે એના સ્વાગતની। જો એનું ઘર છે, જો અહીંયા તૈયારીઓ અંદર જો થઈ ગઈ છે। આપણે હવે ઘડીક રહીને કીધું છે ઘડીક અહીં ઉભા રહ્યો, એટલે અહીં ઘડીક ઉભા હી। જા હામૈયા ને એવું લઈને આવે છે। જો હવે
અંદર હાલવા જોઈએ. મિત્રો આપણે સ્વાગત બધું થઈ ગયું કમ્પ્લીટ. સાફ સફાઈ ભૂલવાની થવા માંડી છે. એક નંબર. કેમ બાકી આ નાનું બાવ કેવું લાગ્યું કમેન્ટમાં જરાક જણાવી દીજો. હવે આપણે આ સંદલા પાસે પાર્ટી લેવાની છે. પછી હવે બીજા વ્લોગમાં આવશે. બીજા બ્લોગમાં આવશે એટલે એ હોતા જોઈએ એમાં ઓર મજા આવશે હજી. આપણો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી નેક્સ્ટ વિડીયો.